બાળપણના દિવસો ક્યાં વીત્યા? નાનો હતો ત્યારે તો બહુ કૌભાંડ કર્યા છે, ટૂંકમાં કૌભાંડ કર્યા છે બહુ મોટા. નાનપણમાં શિક્ષકોનો માર કેટલો ખાધો છે? શિક્ષકોનો માર તો બહુ ખાધો, હજી યાદ આવે છે. હજી હું કદાચ સ્કૂલના દિવસો યાદ કરું ને તો મને અહીંયા ધ્રુજાટી આવે. ત્યારે પણ સગાઈ થઈ ગઈ હતી? હા. અને હમણાં સગાઈ થઈ? હા, પાછી એ બંને છોકરીઓ એક જ છે? ના, એક નથી. ગમતી છોકરી સાથે થઈ હતી? કેટલા વર્ષ થયા હતા સગાઈને? 7 વર્ષ. 7 વર્ષમાં તો એવું કહેવાય કે પ્રેમ ઘણો બધો વધી ગયો હોય જ્યારે 7 વર્ષ સગાઈ રહી હોય. વધી જાય, પણ ખરેખર કહું તો મારે નતો વીતો. પ્રેમ તમારે ફેમિલી સાથે નહીં, છોકરી સાથે કરવાનો હતો. છોકરી ગમતી હતી? છોકરી ગમતી હતી એવું કઈ નતું. અત્યારે પણ ગમે છે. શેને મહત્વ આપો છો, દેખાવ કે સ્વભાવ? સ્વભાવ. તમારી સાઈડથી કેટલા પ્રયત્ન હતા અને કેવા કેવા પ્રયત્ન હતા સગાઈ બચાવવા માટેના? બહુ બધા. વાંધો છોકરીમાં હતો કે છોકરીના ફેમિલીમાં? તમને એની પર ટ્રસ્ટ હતો? મને બહુ હતો. તમે જે રીતે સોશિયલ મીડિયામાં આગળ વધવા માંગતા હતા એ રીતે જો એ છોકરી આગળ વધવા માંગતી હોત તો ભરત આહિર એમનો સાથ આપત? એક જાતનું જોઉં તો મને દુઃખ પણ થયું હતું અને એક વાતે જોઉં તો મને સારું પણ લાગ્યું હતું. કારણ કે દુઃખ એ વાતનું હતું કે 7 વર્ષનું રિલેશન તૂટ્યું, 7 વર્ષનો સંબંધ તૂટ્યો અને મજા એ વાતની હતી કે હવે હું આઝાદ થઈ ગયો. હવે મને આ દુનિયામાં કોઈ રોકે નહીં, મારે જે કરવું હોય એ કરી શકું. ફૂલ સપોર્ટમાં છે. મારા ફેમિલીના લીધે જ મારું હાલે છે, બાકી હું એકદમ ઝીરો માણસ છું. મને હીરો જ મારા ફેમિલી બનાવ્યું. હવે જ્યારે ફાઇનલી તમારી ફરી એકવાર સગાઈ થઈ છે એવું આપણે કહી શકીએ, જ્યારે એક જ દિવસમાં તમારી થવાવાળી પત્ની જેમની સાથે સગાઈ થઈ છે એમના 50K ફોલોવર એક જ દિવસમાં થઈ ગયા. મેં 50,000 કરવામાં અડધું વર્ષ ગુમાવી દીધું હતું અને એને એક જ દિવસની અંદર બધો પબ્લિકનો પ્રેમ છે. એટલે ચોક્કસથી એટલે હવે લોકો ભરત આહિરને એમની વાઈફ સાથે જોશે. હા, જોશે ટૂંક જ સમયની અંદર. લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? મિક્સિંગ. આમ ઓળખતા તો વર્ષ દિવસ છે ઓળખતા હતા, એવું નહોતું. ટૂંકમાં આમ ફિલિંગ અમને 3 મહિના પછી જઈ ગઈ, 3 મહિનાથી જઈ ગઈ છે. પેલી જે 7 વર્ષમાં ફિલિંગ નહોતી આવી એ અહીંયા 3 મહિનામાં આવી ગઈ.